સો હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગની અંદર. તો આજના બ્લોગમાં આપણે કંઈક કહેવાનું કે આપણે આવ્યા છે દવા છાંટવા બીજી વારીએ. તો હું તમને બીજી વારીનો નજારો બતાવો ગાઈસ. તમે આ જોઈ શકો છો, આપણો આ બીજી વારીનો નજારો છે. અને દવા તો હમણાં છટાઈ ગઈ છે. હવે એક સા બાકી છે, તમે જોઈ શકો છો આ સા. તો આપણે આવ્યા છે હવે હવારમાં 8 વાગ્યા આવ્યા હતા ગાઈસ. અને હમણાં વાગ્યા છે 9. તો હવે છેલ્લું જ છે. તો હવે સા લઈને તો પછી મળું બીજી વાર ગાઈસ. કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલાં જય માતાજી. તો આજનો બ્લોગ કેવો છે તમને છેલ્લે જ ખબર પડશે. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો. અને આજે આપણે સાચી છે દવા, અને ચાલો મળું બીજી વાર જઈને. તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છીએ બીજી વારીથી આપણી વાડીએ. તો આપણે હવે ચાલુ કર્યું છે નીંદવાનું. તમે જોઈ શકો છો, ખડ તો બહુ નહીં, તમે જોઈ શકો છો અહીંયા ખડ. તો આવું કંઈક છે આપણે બીજી વારીનો કપાસ. દીંડા પણ કમ્પ્લીટ લાગીને તૈયાર, તમે જોઈ શકો છો ગાઈસ. આવો કપાસ છે ગાઈસ આપણે આ વાડીએ ઘરની. અને ખર્ચ જો સાવ છે, બહુ નહીં. એટલે આંટો મારી લઈએ, પછી વરસાદ આવી જાય તો પાછું મોટું થઈ જાય, એટલે આંટો મારતા રહેવું પડે ખરમાં. અને ગાઈસ, આપણે યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આપણે ખેતીવાડીના બ્લોગ બનાવીએ છીએ ને, તમે જોઈ શકો છો કપાસ. આ કપાસ આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી બીજા વર્ષ. આજે આપણે આગળ જે કપાસ વીણતા હતા ત્યાંથી આપણે ચાલુ કર્યું છે બ્લોગિંગ. અને અત્યારે આપણે થયો છે આજે લગભગ 8 મહિના થયા છે આપણે બ્લોગિંગ કરીએ છીએ એના. અને આપણે બીજી વાવણી પણ કરી નાખી છે, તમે જોઈ શકો છો વાવણી. પેલી વાવણી તો પૂરી થઈ ગઈ, પણ આ બીજી વાવણી છે ગાઈસ. તમે જોઈ શકો છો આપણો કપાસ ડીંડવા પણ લાગીને કમ્પ્લીટ તૈયાર છે. તો હવે આ ડીંડા કમ્પ્લીટ થઈ જશે મોટા. અને ગાઈસ, કાલે આપણે છાંટવાની છે દવા. તો પાછા નથી છાંટવાની છે, આપણે નહીં છાંટવાની. કારણ કે આજે આપણે બીજી વાર ટ્રેનિંગ વીંગાશે, એટલે પંપથી આજે છાંટ્યું છે. તો આપણે કાલે અહીં છાંટવાની છે દવા. આ તમે જોઈ શકો છો આ કપાસમાં પણ છાંટવાની છે આપણે શનિવારથી. તમને હું આગળ બ્લોગમાં બતાવ્યું 2-3 દિવસ પહેલાં. તે એનાથી છાંટવાની છે દવા. અને ગાઈસ, રિઝલ્ટ આપણે સારું મળે છે એમાં પણ આપણે દવા તેનું. તમે જોઈ શકો છો આ નવો ફાલ છે, આ બધો આપણો નવો જ ફાલ છે હમણાં. તો ગાઈસ, આ તમે બતાવો કપાસ. કોઈ કપાસ છે હમણાં બેઠેલા ના દેખાય એવું કપાસ છે ગાઈસ. તો ખાસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા ખેતીવાડીના હું બ્લોગ બનાવું છું ડેલી. તો ગાઈસ, તમને હું ઘણું બધું શીખવાડીશ આપણે ખેતીની અંદર. તો ખાસ આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ, ચાલો હવે મળો સીધા બપોરે. તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવશે આજના બ્લોગમાં. તો સીધા મળો બપોરે. તો ચાલો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, અત્યારે વાગ્યા છે 11:30. અને ગાઈસ, હમણાં થોડીક વાર આપણે સા અડધા થઈ ગયા છે, પછી પાડી દઈએ, પછી જઈએ આપણે વારીએ. તો ગાઈસ, હમણાં થઈ જશે બપોર. અને વાદળનું વાતાવરણ જોયું ગાઈસ, વરસાદ આવે એવું થઈ જશે. અને આપણો કપાસ તમે જોઈ શકો છો, આ ઓક્સે ગાઈસ આપણો કપાસ. તો આપણે આમાં લગભગ 3.5 મહિના થયા છે આ કપાસમાં અંદર મહેનત કરીએ. અને ગાઈસ, 1 મિનિટ. તો ગાઈસ, તમને હું બતાવું આપણો કપાસ. તો તમે જોઈ શકો છો આપણો કપાસ ગાઈસ. ફૂલા કમ્પ્લીટ આવી ગયેલા છે. ફૂલા તમે જોઈ શકો છો, જ્યાં જો ફૂલા જ છે. તો એ ગાઈસ, આ છે આ બધો નવો ફાલ છે. આજે ફૂલ બેહી અને તમે જોઈ શકો છો. તો ગાઈસ, આપણો કપાસ કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, શું મારો બ્લોગ તમને પસંદ આવ્યો તો એક લાઈક કરી નાખજો. હજી કહું છું ગાઈસ. અને આવા નવા હું ખેતીવાડીના હું બ્લોગ બનાવું છું. તો શું તમે મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરશો કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને હા ગાઈસ, બીજું તો કંઈ કહેતો નહીં. તો થોડોક સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરજો. અને ગાઈસ, તો ચાલો હવે મળો બપોરે. ખાવા જવાનું હતા, શાહ પાડી દઈએ, પછી મળીએ ગાઈસ. તો કન્ટિન્યુ બનાવી રહેજો છેલ્લે સુધી. તો અહીંયા સુધી આવી જજો, છેલ્લે સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે. તો કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો ચાલો હવે મળું બપોરે.
તો ગાઈસ હવે વાગ્યા છે 12 અને આવી જઈએ છે આપણે ખાવા. તો હવે આપણે મળીએ કાલે અને નવો બ્લોગ લઈને આવીશ કાલે નવો. તો ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો, સાથે જોડાઈ રહેજો. 100 દિવસ અંદર તો આપણે 100 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર કોણ છે પૂરા. તો સાથ આપજો, જલ્દી જરૂરથી સાથ આપજો ગાઈસ. તો હવે મળીએ ગાઈસ કાલે અને એક નવું કોન્ટેન્ટ લઈને આવીશ. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલ પર નવા હોય તો ચાલો ગાઈસ મળું કાલે. તો જય માતાજી, બાય બાય મિત્રો.